ન થાય અને એમને નિવારણ આવે એવું કરવા માટે હું આપને એક દરખાસ્ત મૂકું છું. દસ્તુ જય હિન્દ. ખૂબ ખૂબ આભાર રાવજી બાપાનો, સરસ વાત કરી છે. અરે તમને એક સુભાઈ ને મંત્રી સરપંચ પંચાયત વિચાર કરીને આપણી કમિટી સાથે રાખી જે કાંઈ એનો રસ્તો કરવો એ કરો અને આવું ને આવું સંગઠન જળવાય રહે એવી મારી ખાસ લાગણી અને માગણી છે. હું ટાઈમ બહુ નહીં લઉં, જરાક વધારે વાત નહીં કરું, ચોખ્ઠું નીકળી જાય છે કેમ કે ફોલ્ટમાં છે એટલે રિપેરિંગમાં ગયું છે, પેલું કર્યું છે પણ બોલાતું નથી. વિપુલભાઈ બાજરીયા છે, હું સરમડા ગામનો વતની છું ને અમારે અહીંયા સુરતથી અને ગામ લોકોને બધા ભેગા થઈને અમે નદીમાં ખનીજ માફિયાઓને ડામવા માટે અમે આવ્યા છીએ. ખનીજ માફિયાઓ આ બધી રેતી અમારા ગામમાં 10 ફૂટ પહેલા ઊંચી હતી નદી, અત્યારે 10 ફૂટ જેટલી નદી નીચી થઈ ગઈ છે. એના લીધે અમારા ગામમાં પાણી પીવાનો પ્રશ્ન થાય છે અને પાણી જમીનમાં મળતું નથી. એટલે અમે ખનીજ માફિયાઓને ડામવા માટે સુરતથી બધા અમે ગ્રામજનો અત્યારે અહીંયા ભેગા થયેલા છીએ અને અમે આ ખનીજ માફિયાને ડામવા માટે અમે ગામમાં સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા બધી જ અમે સુવિધા કરેલી છે. આગામી દિવસમાં એક પણ જરા પણ ખનીજ માફિયાને અમે શાંતિ સાકી લેવામાં નહીં આવે, એક પણ તગારું અહીંથી હવે રેતી ભરવા દેવામાં નહીં આવે. ગામ સરંભડા, તાલુકો જિલ્લો અમરેલી. આજ રોજ સમસ્ત સરંભડા ગામ સુરત, અમદાવાદ, મુંબઈ તથા વડોદરાથી બસોમાં આવીને સેતુજી નદીમાં આપ જોઈ રહ્યા છો કે અહીંથી 10 ફૂટનું રેતીનું સ્તર હતું, જે ખનન માફિયાઓના સતત ખનનને કારણે આજ આ હાલત આપને જોવા મળી રહી છે, જે ખૂબ જ દુઃખદ છે. જળ એ જીવન છે એમ કહેવાય છે. જો જળ જ નહીં હોય તો મનુષ્ય જીવી કઈ રીતે શકશે, અને જળ જ નહીં હોય તો મનુષ્યનો વસવાટ કઈ રીતે આગળ વધશે. એટલે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, એ અહીંયા સ્પષ્ટ દેખાય છે. તેમજ જે સરંભડા ગામ છે એ ઇકો સેન્સિટિવ ઝોનમાં લેવામાં આવ્યો છે. એટલે ઇકો સેન્સિટિવ ઝોન એટલે એવી વસ્તુ છે કે જેમાં પર્યાવરણને બિલકુલ આપણે નુકસાન પહોંચાડી શકીએ નહીં. તેમ છતાં આ ખનન માફિયાઓ દ્વારા સતત રેતીનું ખનન કરવામાં આવે છે અને નદીને નુકસાન પહોંચાડવામાં આવે છે. તો તે માટે સમસ્ત સરંભડા ગામ અત્યારે એકત્રિત થયું છે અને આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય તે માટે બધા ભેગા થયા છે. તો ઝડપથી આનું નિરાકરણ લઈ શકાય તે માટે તંત્રને અમે રજૂઆત કરીએ છીએ.